તુલા રાશિના લોકો, જ્યારે તમે વારંવાર પડો છો ત્યારે સમજો કે ભગવાને તમને ઉડાન માટે તૈયારી કરવાનું શીખવવું. દરેક ઠોકર, દરેક આંસુ, દરેક રાહ ભગવાનની યોજના માટે છે નો ભાગ છે. ફક્ત ધીરજ રાખો અને આધાર રાખશો, નહીં ગુમાવો. કારણ કે જે દિવસે ભગવાન આશીર્વાદ આપે છે તે દિવસે વરસાદ પડશે અને બધું બદલાઈ જશે. મૃત્યુનું પત્ર આવવાનો જ છે. કામ છોડતા પહેલા વિડિયો જુઓ. નમસ્તે મિત્રો, આપ સૌને અમારી યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, હું ચેનલ પર બાલાજીની શપથ લઉં છું. હું કહું છું કે આ 5 વાતો હંમેશા સાચી રહેશે. પણ જે કોઈ આ વિડિયોને અંત સુધી જોશે, વિડિયોમાં દર્શાવેલ બાબતો જુઓ અને તેનું પાલન કરો, આ જીવનનો અર્થ સારી રીતે સમજી શકશે. સમયસર બનતી શુભ અને ભાગ્યશાળી ઘટના. અરે મિત્રો, તે ખૂબ નસીબદાર હશે જે કોઈ આજનો વિડિયો ધ્યાનથી જુએ છે. હા મિત્રો, જો મારી આગાહી ખોટી હોય તો જો એમ થશે તો હું 50 લાખનો ચૂરમા બનાવીશ. હું તે આપીશ અને જીવનભર ગુલામ રહીશ. પણ મિત્રો, તમારા શબ્દો અને ગુરુજી માટે હું તમારો આભારી છું. મને જ્ઞાનમાં સંપૂર્ણ વિશ્વાસ છે. આ આગામી ઘટના કરો તે 3 દિવસમાં સાકાર થશે. હા મિત્રો, વિડિયો શરૂ કરતા પહેલા પ્રેમ પણ માતા રાણીનો સાચો ભક્ત છે. ભક્તોને આ વિડિયો સૌથી પહેલા ગમ્યો. કૃપા કરીને નીચે લાઇક અને કોમેન્ટ કરો. કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયની લાગણીઓ કૃપા કરીને 3 વાર જય માતા દી લખો, જેથી આપ સૌને માતા રાણીના સીધા આશીર્વાદ પ્રાપ્ત કરશે. તમારા આખા પરિવારને પ્રાપ્ત થશે. આજનો દિવસ તમારા માટે ખૂબ જ ખાસ છે. હું અહીં માહિતી લઈને આવ્યો છું. તમે માહિતગાર છો. હું કાલી માને જ તારી રક્ષક બનાવીશ. તે તમારા વિરોધીઓને બનીને નાશ કરશે છે. પ્રિય મિત્રો, કૃપા કરીને માહિતી માટે મને કહો. હું તમને જણાવી દઈએ કે આગામી 72 કલાકમાં તમારા કાલી માતા દ્વારા શત્રુઓનો વિનાશ અને માતાના આ પવિત્ર મહિનામાં તેમનો પડછાયો તમારા ઘરને ઢાંકી દેશે. હું તમને એ પણ જણાવવા માંગુ છું કે આ મહિને માતા તમને ખૂબ મોટી ભેટ આપવા જઈ રહી છે. આ સાંભળીને તમારું જીવન એક નવો રસ્તો લેશે. કરી શકે છે. આ વિષય આજે તમારા જીવનમાં મહત્વપૂર્ણ છે. સફળતા, સમૃદ્ધિ અને શાંતિ લાવવા વિશે છે. જો તમે આ રાશિના વતની છો તો આ વિષય તમારા માટે ખૂબ જ ખાસ બની જાય છે. આ લેખ વાંચ્યા પછી તમે સમર્થ હશો. આવનારા સમયમાં તમને ખબર પડશે કે તમારું જીવન કયા મહત્વપૂર્ણ ફેરફારો થયા છે અને કઈ બાબતો ધ્યાનમાં રાખવી તે અનિવાર્ય હશે. સૌપ્રથમ, તમારે સમજવું જોઈએ ગ્રહોની સ્થિતિમાં મોટો ફેરફાર થવો જોઈએ. તે થઈ રહ્યું છે. ખાસ કરીને મંગળ અને શનિ ગ્રહોની ગતિ તમારા જીવન પર ઊંડી અસર કરે છે. તે મૂકવા જઈ રહી છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળનું પરિવર્તન તમારા માટે ખૂબ જ શુભ છે. સિગ્નલ લાવી રહ્યા છે. આનો અર્થ એ થાય કે તમે ટૂંક સમયમાં મોટી સફળતાના માર્ગે આગળ વધશો. ભગવાન શનિદેવ તમારા પર વિશેષ આશીર્વાદ વરસાવે. ઉપરથી વરસાદ પડી રહ્યો છે અને તેમના આશીર્વાદથી તમારા બધી મુશ્કેલીઓ દૂર થવાના છે. શનિ ગ્રહ તેને ન્યાયનું પ્રતીક માનવામાં આવે છે. જો તમે કોઈ વ્યક્તિથી ખુશ છો તો જીવનમાં ખુશી, સમૃદ્ધિ અને આનંદનો પ્રવાહ તે આવે છે. જો તમે ભૂતકાળના જીવન પર નજર નાખો તો તમે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. હવે તે મુશ્કેલ છે. રાઉન્ડ પૂરો થઈ રહ્યો છે. શનિદેવના આશીર્વાદ તમારી દરેક મુશ્કેલી દૂર થશે અને તમને તમારા પ્રયત્નોના સારા પરિણામો મળવા લાગશે. શનિનો સાદેસ્તીની અસર હવે સમાપ્ત થવા જઈ રહી છે અને તે તમારા જીવનમાં એક નવી શરૂઆત છે સંકેત આપી રહ્યું છે.
જ્યોતિષ શાસ્ત્ર આ મુજબ 7:30 સમય દરમિયાન વ્યક્તિના જીવનમાં મારે ઘણા પડકારોનો સામનો કરવો પડશે, પણ જેવો તે સમાપ્ત થાય છે તે જીવન નવી ઉર્જાથી ભરેલું છે. આ તમારો સમય છે. તે મારા માટે પણ એ જ શુભ સંકેતો લઈને આવ્યું છે. હવે તમારા જીવનને નવી ઊંચાઈઓ પર લઈ જવાની શક્તિ તમારામાં છે. જવાની તક છે. તમે જે મુશ્કેલીઓનો સામનો કરો છો તેઓ વર્ષોથી સહન કરી રહ્યા છે અને હવે અંત આવી ગયો છે. જે લોકો તમારી પ્રગતિમાં અવરોધ ઊભો કરી રહ્યા છે તેઓ હવે તમારી સફળતાના માર્ગમાં રોકાઈ શકશે નહીં. તે શોધી કાઢશે. એ લોકો તમારી પ્રગતિની ઈર્ષ્યા કરતા હતા. હવે તમારી સફળતા જોઈને મારે પાછળ હટવું પડશે. જશે. પણ મિત્રો, તમારી પાસે કંઈક છે. આ બાબતો પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. ઘણી વખત સફળતાના માર્ગમાં ઘણા છુપાયેલા દુશ્મનો હોય છે. ખતરનાક સાબિત થાય છે. તમારા જીવનમાં જે કોઈ એવી વ્યક્તિ છે જે તમારી વિરુદ્ધ છે. તે કાવતરું કરી રહ્યો છે. આ વ્યક્તિ તમારો જ છે, નજીક હોઈ શકે છે. તેથી તે ઓળખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, જરૂરી છે. જો તમે સમયસર આ વ્યક્તિ સાથે વાત કરી શકો, જો તમે અંતર જાળવી રાખશો, તો તમારું જીવન વધુ સારું બનશે. વધુ સરળ અને સફળ બનશે. આ વ્યક્તિ તમારા માર્ગમાં ઘણા અવરોધો બનાવો કરી શકે છે. તેથી સતર્ક રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમજ એ પણ યાદ રાખવું જોઈએ કે કોઈપણ પ્રકારની ચિંતા કે ડરને તમારા પર હાવી ન થવા દો. આપો. ભગવાન શનિદેવના આશીર્વાદ તમારા પર રહે અને તમે દરેક પડકારનો બહાદુરીથી સામનો કરો છો, કરી શકે છે. હવે એક ક્ષણ આવી ગઈ છે જ્યારે તમે આત્મવિશ્વાસ સાથે તમારા માર્ગ પર આગળ વધશો. તમારે આગળ વધવું જોઈએ અને તમારી જીતનો આનંદ માણવો જોઈએ. જરૂરી આ ઉપરાંત તમારે તમારા કાર્યો માટે જવાબદાર રહેવું જોઈએ. ખાસ ધ્યાન પણ આપવું જોઈએ. શનિદેવ કર્મ આ મુજબ તેમને ફળ આપનાર દેવતા માનવામાં આવે છે. ચાલો જઈએ. તો તમારા માટે સારા કાર્યો કરવાનો સમય આવી ગયો છે. તે કરો અને બીજાઓને મદદ કરો. આ તમારા સફળતાનો માર્ગ વધુ સરળ બનશે. અમારા પરિવાર, મિત્રો અને સમાજ પ્રત્યે તમારી ફરજો પ્રામાણિકપણે બજાવો. આમાંથી તમારા જીવનમાં હજુ વધુ ખુશી અને સમૃદ્ધિ આવશે. શનિદેવના આશીર્વાદથી તમારું જીવનમાં થનારા ફેરફારો, ખુલ્લા મનથી ફેરફારો સ્વીકારો અને તેનો પૂરો લાભ લો. જો તમને કંઈક ખાસ જોઈતું હોય તો જો તમે સાવચેતી રાખશો તો તમારું જીવન પહેલા જેવું થઈ જશે. તે અપેક્ષા કરતાં અનેક ગણું સારું હોઈ શકે છે. તમને ફક્ત તમારા કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરો અને નકારાત્મક વિચારોથી દૂર રહો છે. આ તમારા જીવનનો સુવર્ણ સમય છે. તે બનવા જઈ રહ્યું છે. તમને આવી તકો મળશે. આ એ લોકો છે જે તમારા જીવનની દિશા બદલી નાખશે, કરી શકાય છે. આ તક તમને તે ઊંચાઈઓ પર લઈ જશે જેના વિશે તમે હમણાં જ સાંભળ્યું હશે. અત્યાર સુધી મેં ફક્ત તેની કલ્પના જ કરી હતી. તો તમારી મહેનત આગળ વધો અને ભગવાન શનિદેવના આશીર્વાદ મેળવો. મેળવતા રહો. આ સાથે બીજી એક વાત તે મહત્વપૂર્ણ છે. જો તમે જીવનમાં સુસંગત છો, જો તમારે આગળ વધવું હોય તો તમારે તમારા વિચાર બદલવો જોઈએ. સકારાત્મકતા જાળવી રાખવી પડશે. હકારાત્મક અભિગમ અપનાવીને તમે બધી મુશ્કેલીઓ દૂર કરી શકો છો, પણ આપણે તેમના પર વિજય મેળવી શકીએ છીએ. નકારાત્મક વિચારો શક્ય તેટલું પોતાને તેનાથી દૂર રાખો અને તમારી બધી શક્તિ તમારા ધ્યેય પર કેન્દ્રિત કરો. ધ્યાન કેન્દ્રિત કરો. તમારા જીવનમાં હવે એક નવી વાત આવી છે. યુગ શરૂ થવાનો છે. શનિદેવ ભગવાન તેમની કૃપાથી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે.
હવે તમારે કંઈ પણ ચિંતા કરવાની જરૂરી નથી. ફક્ત તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો, આગળ વધતા રહો અને તમારા લક્ષ્યો તરફ આગળ વધો રહો. અંતે હું કહેવા માંગુ છું કે તમે ખૂબ જ ભાગ્યશાળી છો, કારણ કે શનિદેવના આશીર્વાદ તમારા પર અપાર કૃપા છે. તમારું જીવન હવે સંપૂર્ણપણે સકારાત્મક પરિવર્તનનો દરવાજો પ્રવેશ કર્યો છે. હવે તમારા બધા જૂના દુઃખોનો અંત આવશે અને તમારું જીવન તે સફળતાઓથી ભરેલું હશે. શનિદેવના આશીર્વાદ તમને તેનાથી દરેક પ્રકારની સફળતા મળશે અને તમારું જીવન આનંદ અને ખુશીઓથી ભરેલું થઈ જશે. તો પ્રિય મિત્રો, હવે સમય છે જ્યારે તમને તમારી મહેનતનું ફળ મળે છે અને તમારા જીવનને એક નવી દિશા પૂરું પાડવું પડશે. તમારી સામે ઘણા નવા તકો ખુલશે અને તમારે ફક્ત તેમને શોધવાની જરૂર છે. તકોનો યોગ્ય રીતે લાભ લેવો જોઈએ. ભગવાન શનિદેવના આશીર્વાદ તમારી સાથે છે અને તેઓ તમને દરેક મુશ્કેલીમાંથી બહાર કાઢશે અને સફળતા તરફ દોરી જશે. આપણે ના માર્ગ પર આગળ વધીશું. તમારા જીવનમાં કે પરિવર્તનો તેમના દરવાજા પર ખટખટાવવાના છે. સ્વાગત છે અને તમારી મહેનત ચાલુ રાખો. ભગવાન શનિદેવની કૃપાથી તમારું જીવન પહેલા કરતાં વધુ સુંદર અને ખુશ બનો જશે. તમને ચોક્કસ સફળતા મળશે અને તમારા જીવનમાં વધુ ખુશીઓ લાવશે. મિત્રો, આજે હું તમને એક કહેવા જઈ રહ્યો છું. હું તમને ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યો છું, જે આ જાણ્યા પછી તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. પરિવર્તન આવી શકે છે. તમારા જીવનમાં હવે ઘણી બધી બાબતો છે. એક ખાસ ક્ષણ આવવાની છે અને આ તે સમય છે જ્યારે તમે તમારા ભાગ્યને પોતાનું બનાવી શકો છો. તમે તમારી નજર સમક્ષ તેને બદલાતા જોશો. હા, તમારું નસીબ હવે બદલાવાનું છે. તમારું નસીબ હવે સૂર્યની જેમ ચમકશે. તે લેશે. ઘણા લોકો આ દુનિયા સાથે પોતાનો સંબંધ સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. સખત મહેનત છતાં મુશ્કેલીઓનો સામનો કરવો તેઓ રહે છે. પણ હવે એ સમય આવી ગયો છે. ક્યારે આ બધી સમસ્યાઓમાંથી તમને રાહત મળશે તે આમાંથી છે. હવે તમને ખબર પડશે કળયુગનો સૌથી મોટો પડકાર મને ભેટ મળવાની છે. તે શુભ સમય આવી ગયો છે. જ્યારે તમે કોઈપણ પ્રકારની પીડામાં હોવ, મારે તેનો સામનો નહીં કરવો પડે. તમારા જીવનમાં ખુશી અને સમૃદ્ધિનો પૂર આવવાનો છે અને તમને ખરા સુખનો અનુભવ થશે. તમને આની જરૂર પડશે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે નવ દેવીઓ દેવતાઓએ તમારી આસપાસ રક્ષણ આપ્યું છે. એક વર્તુળ રચાયું છે. આ દૈવી વર્તુળ તમને દરેક આપશે, તમને બધી પ્રકારની નકારાત્મકતાથી બચાવે છે અને તેનાથી તમને સુખ અને સમૃદ્ધિનો અનુભવ થશે. આ દેવી ભગવાન તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે અને હવે તમને કોઈ દુખાવો નથી થતો. મારે તેનો સામનો નહીં કરવો પડે. આગામી 72 કલાક તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આ દેવી દેવતાઓએ સાથે મળીને તમારા માટે એક ખૂબ જ ખાસ ભેટ બનાવી છે. મેં એક મોટી ભેટ તૈયાર કરી છે જે આગામી 72 કલાકમાં પહોંચાડવામાં આવશે. તમારા જીવનમાં પ્રવેશ કરશે. હા, તમે સાચું સાંભળ્યું. આગામી 72 કલાક તમારા જીવનમાં એક મોટો ફેરફાર, તમને એવું કંઈક લાવશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય તે થશે. હવે સમય આવી ગયો છે જ્યારે તમારા બધા દુઃખનો અંત આવશે અને તમને ખુશીનો આશીર્વાદ મળશે. તમે તેનો ભરપૂર આનંદ માણશો. નવ દેવી દેવતાઓમાંથી જેને કૃપા મળે છે તેનું જીવન સંપૂર્ણપણે રૂપાંતરિત થાય છે. જેમ કે વ્યક્તિ બધી પ્રકારની સમસ્યાઓથી મુક્ત હોય છે અને તેના જીવનમાંથી દુઃખ અને પીડા મેળવે છે, બધા ચિહ્નો ભૂંસી નાખવામાં આવે છે.
હવે આ છે તમારા જીવનમાં પણ ચમત્કારો થવાના છે. હવે તમે કોઈ પણ પ્રકારનું દુઃખ અનુભવી શકતા નથી. તે થશે નહીં. હવે તમારા જીવનમાં ફક્ત ખુશીનો વિજય થશે. પણ મિત્રો, આ સમજવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આ દૈવી શક્તિઓને તમારા જીવનમાં પ્રવેશવા દો. કેટલાક અવરોધોનો સામનો કરવો પડી રહ્યો છે, થતો હતો. તમારા ઘરની આસપાસ નકારાત્મકતા ઉર્જાનું એક વર્તુળ છે અને આ જ કારણ છે કે દેવી દેવતાઓ તમારા ધામમાં છે. લોગ ઇન કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છો છે. તમારા ઘરમાં છુપાયેલ તાંત્રિક વસ્તુ જે તમારા દુશ્મને ત્યાં સ્થાપિત કર્યું છે. તમારા જીવનમાં આ તાંત્રિક તત્વ અવરોધો ઊભા કરવા અને દેવી દેવતાઓને નુકસાન પહોંચાડવું મને તમારા ઘરમાં પ્રવેશતા અટકાવી રહ્યા છે. તેથી સૌપ્રથમ તમારે આ તાંત્રિક વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ. તેને તમારા ઘરમાંથી દૂર કરવું જરૂરી રહેશે. જલ્દી તમે નકારાત્મક ઉર્જાના આ સ્ત્રોતને દૂર કરી શકો છો. કરો. દેવી દેવતાઓ તરત જ તમારા ઘરે આવશે, તમારા જીવનમાં પ્રવેશ કરશે અને સંપૂર્ણપણે પરિવર્તન લાવશે, તેને રૂપાંતરિત કરશે. આ આખી ઘટના આગામી 72 કલાકમાં શક્ય બની શકે છે. તમે જાતે જ જોશો કે તમારું જીવન કેવું બનશે. તે અચાનક બદલાઈ જશે. ચારે બાજુ ખુશીનો માહોલ વાતાવરણ બનશે અને તમે એક નવા જીવન તરફ આગળ વધશે. અત્યાર સુધીની બધી મુશ્કેલીઓ તમે જેનો સામનો કર્યો છે તેને હવે સમાપ્ત થવા દો. થઈ ચૂક્યું છે. હવે કોઈ શક્તિ તમને રોકી શકશે નહીં. દેવી દેવતાઓ તેને ખેંચી શકે છે કારણ કે આશીર્વાદ તમારી સાથે છે. પણ મિત્રો, આ તમારા છુપાયેલા દુશ્મનોથી તમારી જાતને બચાવવી પણ જરૂરી છે. સાવચેત રહો. જે વ્યક્તિ તમારી વિરુદ્ધ છે તે કાવતરું ઘડી રહ્યો છે. તે ખૂબ જ હોશિયાર છે. તે હું તમારી ખુશી સુનિશ્ચિત કરવા માટે સતત પ્રયત્નશીલ રહીશ. અવરોધ પેદા કરી શકે છે. તેથી તમારે વધુ સાવધ રહેવું જોઈએ, કાળજી લેવી પડશે. આ વ્યક્તિ તમારા જીવનમાં છે. નવી સમસ્યાઓ ઊભી કરી શકે છે. જો તમે તેના વિશે સાવચેત નહીં રહો તો તે તમને પકડી લેશે. તમને ફરીથી મુશ્કેલીમાં મૂકી શકે છે. તમારા જીવનમાં મોટા ફેરફારો આવવાના છે. તેમની સાથે તમારે તમારી સલામતીનું પણ ધ્યાન રાખવું જોઈએ. તેને રાખવું જરૂરી છે. દેવી દેવતાઓ તમને બધી મુશ્કેલીઓથી બચાવે છે. તમને બચાવશે. પણ તમારે તમારી જાતની પણ કાળજી લેવી પડશે. તકેદારી રાખવી જ જોઈએ. તમારા ઘરેથી કે તાંત્રિક વસ્તુ દૂર કર્યા પછી તમારે ઘર અને જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા નકારાત્મક ઉર્જાને પ્રવેશવા ન દો છે. જ્યારે દેવી દેવતાઓ તમારા જીવનમાં સંપૂર્ણપણે હાજર હોય છે, જ્યારે તમે ત્યાંથી પ્રવેશ કરો છો ત્યારે તમારી આસપાસ સકારાત્મક ઉર્જાનું એક વર્તુળ રચાશે. તમે જોશો કે તમે જે પણ કામ કરશો, જો તમે પ્રયત્ન કરશો તો તમને ચોક્કસ સફળતા મળશે. તે થશે. હવે સમય આવી ગયો છે કે તમે જીવનને નવી દિશા આપો. તમે કોઈ પણ પ્રકારના ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે તમારું નસીબ હવે સંપૂર્ણપણે તમારા હાથમાં છે. રૂપાંતરિત થવા જઈ રહ્યું છે. તમે હવે દુનિયાના છો સૌથી નસીબદાર લોકોમાંનો એક બનો જઈ રહ્યા છે. તમને દેવતાઓના આશીર્વાદ તે દરેક પ્રકારની સિદ્ધિ પ્રદાન કરશે. તમને તમારી મહેનતનું ફળ મળશે અને તે પણ અનેક ગણું વધારે. તમે તે તમારી આસપાસ જોશો અને ફક્ત સુખ અને સમૃદ્ધિનું વાતાવરણ બનાવો ગયો છે. હવે તમને કોઈ અછતનો સામનો કરવો પડશે નહીં. તમે તેનો અનુભવ નહીં કરો કારણ કે દેવી દેવતાઓ તમારું જીવન કૃપાની વિપુલતાથી ભરેલું રહે જશે.
જો તમે આ દૈવી શક્તિઓથી વાકેફ છો, આશીર્વાદોનો સંપૂર્ણ લાભ લેવા માંગુ છું, તો તમારે તમારી મહેનત ચાલુ રાખવી પડશે. ભગવાન હંમેશા એવા લોકોને મદદ કરો જેઓ સખત મહેનત કરો. તમે પણ પૂરા દિલથી પ્રયત્ન કરતા રહો અને દેવી દેવતાઓને પ્રાર્થના કરતા રહો. આશીર્વાદ તમને દરેક મુકામ પર લઈ જશે. હવે તમારા જીવનને જીવવાનો સમય આવી ગયો છે. તેને સકારાત્મક ઉર્જાથી ભરી દો. નકારાત્મક વિચારસરણી સંપૂર્ણપણે દૂર રહીને તમારા લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરો. જ્યારે તમે સકારાત્મક વિચારો છો, જો તમે તેની સાથે આગળ વધશો તો તમારી સફળતાની કોઈ ગેરંટી નથી. કોઈ મર્યાદા રહેશે નહીં. હવે તમારા જીવનમાં ખુશી અને સફળતા તમારા તરફથી આવવાના છે. દેવતાઓના આશીર્વાદ તમારી સાથે છે અને તમે દરેક મુશ્કેલીને સરળતાથી પાર કરો. હું લઈશ. છેલ્લે હું તમને કહેવા માંગુ છું કે આ દૈવી શક્તિઓના આશીર્વાદ મેળવવા માટે હંમેશા સકારાત્મક રહો અને તમારા જીવન પર ધ્યાન કેન્દ્રિત કરો. મારે સારા કાર્યો કરવા જોઈએ. જ્યારે તમે સારા કાર્યો કરો છો, જો તમે તે કરશો તો તમને સારા પરિણામો મળશે. તમારું જીવન હવે સંપૂર્ણપણે બદલાઈ જશે. અને આ પરિવર્તન તમારા માટે ઘણી નવી વસ્તુઓ લાવી રહ્યું છે. તે શક્યતાઓના દ્વાર ખોલશે. હવે સમય આવી ગયો છે કે તમે આ ફેરફારોને ખુલ્લા હૃદયથી સ્વીકારો છો. તમારા જીવનમાં એક નવી દિશાનું સ્વાગત છે. પ્રદાન કરો. દેવી દેવતાઓના આશીર્વાદ તમને દરેક સફળતા સુધી લઈ જશે અને તમને તે બધું આપશે. તમને એવી વસ્તુ મળશે જેની તમે ક્યારે કલ્પના પણ ન કરી હોય. મેં કર્યું હતું. તો મિત્રો, હવે સમય છે તમારે તમારા જીવનને એક નવી દિશા આપવી પડશે. મિત્રો, છેલ્લા ઘણા વર્ષોથી આપણે જે મુશ્કેલીઓનો સામનો કર્યો છે, તમે તેમનો સામનો કર્યો છે. હવે તમે તેમનાથી મુક્ત છો. તેને અને આના મૂળ કારણને શોધવાનો સમય આવી ગયો છે. તમારા જીવનમાં એક ગુપ્ત દુશ્મન છુપાયેલો છે. તે દુશ્મન દરેક પ્રયાસ કરી રહ્યો છે કે તમે ક્યારે સફળતાના માર્ગ પર આગળ વધી શકશો નહીં. તે નથી ઈચ્છતો કે તમે ગરીબીના દલદલમાંથી છટકી જાઓ. નોકરી છોડી દો અથવા મોટું પ્રમોશન મેળવો કરો. આ વ્યક્તિ તમારા જીવનમાં વારંવાર દેખાઈ શકે છે. અવરોધો બનાવવા અને તમારા વિરોધી તાંત્રિક પ્રથાઓનો આશરો લેવો થતો હતો. દેવી કાલીની કૃપાથી હવે તે તમારા માટે તે સારા સમાચાર પ્રાપ્ત કરવાનો સમય આવી ગયો છે. તમારા જીવનને સંપૂર્ણપણે બનાવી દેશે. તે તમને પ્રભાવિત કરશે. ભલે તે વ્યવસાય હોય, પછી ભલે તે તમારી નોકરી હોય, તમારું પારિવારિક જીવન હોય કે પ્રેમકથા. આ 5 મોટા સારા સમાચાર, તેના કારણે તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે અને તમે ફક્ત તેનાથી ઘેરાયેલા રહેશો. તમને ખુશીનું વાતાવરણ અનુભવાશે. દેવી હવેમાં કાલીની કૃપાથી તમારા જીવનના બધા આશીર્વાદ અવરોધો દૂર થશે. પહેલા વાત કરીએ. તે માતા દેવી છે. કાલીની કૃપાથી પ્રાપ્ત આવનારા પહેલા સારા સમાચાર. આ સારા સમાચાર છે. તમને વ્યવસાયના ક્ષેત્રમાં તે મળી શકે છે. જો તમે લાંબા સમયથી નોકરી શોધી રહ્યા હતા અથવા તેમની વર્તમાન નોકરીથી સંતુષ્ટ ન હતા, તો હવે તે સમય આવી ગયો છે જ્યારે તમારી કારકિર્દી પ્રગતિ થશે. દેવી કાલીની કૃપા કાર્યસ્થળ પર તમારી પ્રતિષ્ઠા વધારશે અને તમને ઉચ્ચ પદ મળશે. તમે બધા તે તમને એવી વસ્તુ મળશે જેની તમે લાંબા સમયથી ઈચ્છા રાખતા હતા. મેં કર્યું હતું. પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને સંવાદિતા વધશે અને તમે જોશો તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાની એક નવી લહેર પ્રવેશ કરશે. પર્યાવરણ વિકસી રહ્યું છે. ચોથું શુભ સમાચાર. તમને તમારા પ્રેમ જીવન સાથે સંબંધિત કોઈ સમાચાર મળી શકે છે. જો તમે કોઈને પ્રેમ કરો છો અને તમે સંબંધમાં છો, મને થોડી સમસ્યાઓ હતી, તો હવે સમય છે થઈ ચૂક્યું છે.
જ્યારે તમારા સંબંધમાં મીઠાશ હોય છે પાછા આવશે. દેવી માતા કાલીની કૃપાથી તમે અને તમારા પ્રિયજનો વચ્ચેની બધી ગેરસમજો સમાપ્ત થશે અને તમારા સંબંધો વધુ મજબૂત બનશે. તમારા જીવનમાં પ્રેમ અને સુમેળનું સુંદર વાતાવરણ સર્જાશે અને તમે બંને એકબીજાને વધુ પ્રેમ કરો છો. તમે સમર્પિત અનુભવશો. પાંચમું અને છેલ્લું, કોર્ટ કેસોમાં તમારા માટે સારા સમાચાર કિસ્સાઓમાં મળી શકે છે. જો તમે એક કાનૂની વિવાદમાં ફસાયેલા અને લાંબા સમયથી અટવાયેલા હતા, આમાંથી કોઈ ઉકેલ નહોતો આવતો, તેથી હવે સમય આવી ગયો છે જ્યારે તમને ન્યાય મળશે. દેવી મા કાલીના આશીર્વાદથી તમે કોર્ટના બંધનમાંથી મુક્ત થશો. સંબંધિત બાબતોમાં તમને સફળતા મળશે. તમે જોશો કે બધા નિર્ણયો તમારા પક્ષમાં છે અને તમારું જીવન ફરીથી સાચા માર્ગ પર પાછા આવશે. પણ મિત્રો, આ બધા સારા સમાચાર મેળવવા માટે તમારે કંઈક ખાસ કરવાની જરૂર છે. સાવચેતીઓનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સમય તમારા માટે ખૂબ જ સંવેદનશીલ છે. તેથી તમારે દરેક પગલું સમજી વિચારીને ભરવું પડશે. પહેલી વાત એ છે કે તમારે તમારા દુશ્મનોથી પોતાને બચાવવું જોઈએ. સતર્ક રહેવું પડશે. દેવી મહાકાલી તમારા શત્રુઓનો નાશ કરશે. પણ તેઓ ખૂબ ગુસ્સે છે અને હવે તેમના માટે સજા છે. સમય આવી ગયો છે. તમારા વિરોધીઓ પાસે છે. મેં તમને ઘણી તકલીફ આપી છે અને હવે દેવી મા કાલી તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. શત્રુઓનો પતન નિશ્ચિત છે અને દેવી માતા કાલીના આશીર્વાદથી તેમને કોઈ શક્તિ મળતી નથી, તેને બચાવી શકાતું નથી. હવે સમય આવી ગયો છે જ્યારે તમારા દુશ્મનો તેમના કાર્યોનું પરિણામ ભોગવશે. દેવી માતા કાલીના ઉગ્ર ક્રોધથી તમારા દુશ્મનોનો અંત નિશ્ચિત છે અને હવે તેમનાથી ડરવાની કોઈ જરૂર નથી. જો તમે આ બધી બાબતો ધ્યાનમાં રાખશો તો દેવી કાલીના આશીર્વાદ હંમેશા તમારી સાથે છે રહેશે અને તમારા જીવનમાં ક્યારે કોઈ અવરોધ નહીં આવે, તે આવશે નહીં. હવે સમય આવી ગયો છે કે તમારો સકારાત્મકતાને તમારા જીવનનો સંપૂર્ણ લાભ લેવા દો. હાર માનો અને નકારાત્મક વિચારોથી દૂર રહો. દેવી માતા કાલીની કૃપાથી હવે તમે જે પણ સફળતાનું સ્વપ્ન જોયું હતું તે તમે પ્રાપ્ત કરશો. ઈચ્છા કરી હતી. આખરે તમને એ પણ ખબર પડશે કે આવનારો સમય તમારા પ્રેમ જીવનમાં ખુશીઓ લાવશે. આરોગ્ય, વ્યવસાય, નોકરી, પરિવાર અને કાનૂની બાબતોમાં તેજસ્વી કેવી રીતે બનવું તે રહેવાનો છે. દેવી કાલીના આશીર્વાદ હવે તમને આ બધા ક્ષેત્રોમાં સફળતા મળશે. તે પ્રાપ્ત થશે. તમારું જીવન હવે એક નવા માર્ગ પર છે અને તમને તમારી આસપાસ ફક્ત આ જ દેખાશે. તમને ખુશીનું વાતાવરણ અનુભવાશે. તમારું સ્વાસ્થ્યમાં પણ ધીમે ધીમે સુધારો થશે. દેવી મા કાલીના આશીર્વાદથી તમારું શરીર સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. નોકરીમાં તમને પ્રમોશન મળશે અને તમે ઉચ્ચ પદ મેળવશો, હોદ્દાઓ સંભાળશે. પરિવારમાં સંવાદિતા અને પ્રેમનું વાતાવરણ બનશે અને તમે તમારા પ્રેમને મળશો. તમે જીવનમાં પૂર્ણતાનો અનુભવ કરશો. કોર્ટ સંબંધિત બાબતોમાં પણ તમે વિજય તમારા પક્ષમાં થશે. નિર્ણયો આવશે. તો મિત્રો, હવે સમય છે એવું ત્યારે બન્યું જ્યારે દેવી માતા કાલીની કૃપાથી તમે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખો કરી શકાય છે. હવે તમારા જીવનમાં એકમાત્ર તમે ખુશ થશો અને તમને લાગશે કે તમારું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. મિત્રો, તમારા જીવનમાં એક એવો ભગવાન છે જે છેલ્લા 12 વર્ષથી તમારું રક્ષણ કરી રહ્યું છે. આ ભગવાન દરેક પગલે તમારું ધ્યાન રાખે છે અને જ્યારે પણ તમારા જીવનમાં કોઈ મોટી વાત આવે છે, જ્યારે મુશ્કેલી આવવાની છે, ત્યારે તે તમને બચાવશે લે છે. આ કોઈ સામાન્ય ભગવાન નથી.
પણ એ શક્તિ છે જેણે તમને 4 ગણો આપ્યો છે, મૃત્યુના જડબામાંથી બહાર કાઢ્યો છે. હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું. તે ભગવાન તમારા માટે ઢાલ તરીકે અદૃશ્ય છે. તે કામ કરે છે અને તમારા જીવનની દરેક નાની ક્ષણ મોટી કટોકટીમાંથી બહાર નીકળવામાં તમારી મદદ કરવી તે કરે છે. પણ મિત્રો, જો આ ભગવાન તમને કંઈક કહે, જો તે ગુસ્સે થશે તો તમારા જીવનમાં ભયંકર સંકટ આવશે. આવી શકે છે. તમારા માટે સંભાળવા માટે તે ખૂબ જ મુશ્કેલ બનશે. છેલ્લા 12 વર્ષથી આ ભગવાને તમને તમારા જીવનમાં દરેક આશીર્વાદ આપ્યા છે. મારા પોતાના હાથે એક મોટી આફત ટળી ગઈ છે. જો તમે ધ્યાન આપ્યું હોત તો